ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो भाष्यकार है આ અનુમાન આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું। 77 પાન પર પહેલી પંક્તિમાં પ્રશ્ન કરવામાં આવ્યો, તસ્ય ઈશ્વરસ્ય સદ્ભાવ સિદ્ધિ કુતો ભવતિ ઇતિ। તે ઈશ્વરની સદ્ભાવ સિદ્ધિ ઈશ્વર છે એ કેવી રીતે સિદ્ધ થાય? એને માટે अनुग्राहक अनुमान आपे छे। अनुमान थी ईश्वर सिद्ध थायो आपणे नहीं कहता। ईश्वर ने सिद्धि मळे प्रमाण तो शास्त्र ज छे, परंतु शास्त्र जे कहे छे तो निश्चय आपणा मन में जन्मे। शास्त्र कहे छे एनुं अर्थघटन पण भिन्न भिन्न थई शके। जेम के भले शास्त्र ईश्वर की बात करते हो तो मीमांसक एम कहे कि ये तो अर्थवाद है कि कर्म की प्रशंसा है, एम करने एने ईश्वर ना होवा माटेनुं प्रमाण न माने। तो ये वाक्य यह सर्वज्ञ सर्वविद वगैरह एवा वाक्य है। तस्य ज्ञानमयं तपः यस्य ज्ञानमयं तपः मुंडकोपनिषद में कहेवामां आव्युं। तो आ वाक्य वास्तव में ईश्वरनुं प्रतिपादन करनारा छे। एवो निश्चय आपणा मन में जन्मे ते माटे अनुग्राहक अनुमान आपवामां आवे छे। यदिदं जगत देवगंधर्व यक्ष रक्ष पितृपिशाचादि लक्षणम् एम करने जगतनु आ लक्षण बतावे छे कि वैविध्यपूर्ण जगत छे। देव गंधर्व यक्ष रक्ष पितृ पिशाचादि लक्षण आ प्रकारनु विविधता धरावनारू पृथ्वी आदित्य चंद्र ग्रह नक्षत्र विचित्र विविधता धरावनारू
વિવિધ પ્રાણી ઉપભોગ યોગ્ય સ્થાન સાધન સંબંધી વિવિધ પ્રકારના પ્રાણીઓ ઉપભોગને યોગ્ય સ્થાન એના માટેની ઉપાધિ સાધન એમ ભોગ્ય સાધન ભોગનું સાધન ભોગ્ય સામગ્રી આવું જ અદભુત આ જગત છે. તો અત્યંત કુશળ શિલ્પી આપી દુર્નિર્માણ કોઈ જીવ વડે આ વસ્તુનું નિર્માણ થઈ ના શકે. ગમે તેવો કુશળ શિલ્પી હોય અને ગમે તેટલા શિલ્પી હોય તો પણ આવું નિર્માણ ન થઈ શકે. કેમ દેશ કાળ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમ પ્રવૃત્તિ નિવૃત્તિનો ક્રમ છે. મેં કહ્યું ઉદય થાય અસ્ત થાય આખું જગવું ચક્રાત્મક છે. પ્રવૃત્તિ નિવૃત્તિ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વગેરે આ પ્રકારે આવો એક ક્રમ છે. એક ક્રમને અનુસરે છે. તો જગતમાં વિવિધતા છે, અદ્ભુતતા છે, ક્રમ છે, નિયમ છે. તેથી એતદ ભોક્તૃકર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ પ્રતિજ્ઞા કરી. આવું જગત એને પક્ષ કહેવાય જેના વિશે કંઈક આપણે સિદ્ધ કરવાનું છે. તો ઈશ્વર છે એને મળે હેતુ શું? પહેલા સાધ્ય કહ્યું. ભોક્તૃકર્મ વિભાગને પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ સાધ્ય કહ્યું. ભોક્તાઓ અને કર્મ એ બધાના વિભાગ ને જાણનાર એવા સર્વજ્ઞ ઈશ્વરના પ્રયત્નના પરિણામે આ જગત હોવું જોઈએ. જગતનો કરતા તો ખરો. કેવો કરતા? જ્ઞાતા, સર્વ વિભાગજ્ઞ, બધા વિભાગને જાણનાર એવું કરતા. કેવો વિભાગના? તો ભોક્તૃ અને કર્મ, કયા ભોક્તાનું કયું કર્મ છે, એનું કયું ફળ મળે, આ બધા પ્રકારના વિભાગને જાણનાર એવી કોઈક હસ્તીના પ્રયત્નપૂર્વક, જેને આપણે ઈશ્વર કહીએ, એના પ્રયત્નપૂર્વકનું આ જગત છે. શા બધી કહો છો? જગતમાં તમને શું જણાય છે? જગત તો છે, ઈશ્વર હોવો જોઈએ. જગતમાં શું જણાય છે? કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત. હેતુ કહો કે જગત કાર્ય છે અને આવા લક્ષણ વાળું છે. વિચિત્ર વૈવિધ્યપૂર્ણત્વાત વગેરે આવા લક્ષણ વાળું છે. વળી કેવું છે? કાર્ય છે, સર્જન છે. મુખ્ય હેતુ થયો યથોક્ત લક્ષણત્વાત, એટલે વૈવિધ્યપૂર્ણત્વાદ વિચિત્રત્વાદ. પણ નર્યું એવું કહ્યું હોત તો વ્યભિચારસ્ય, કારણ કે વિચિત્રતા હોય અને કાર્ય ન પણ હોય, સર્જન ના પણ હોય. આત્માદિ સ્વવૈચિત્રસ્ય, આત્માનો એક પ્રકારનો સ્વભાવ હોય, આકાશનો બીજા પ્રકારનો સ્વભાવ હોય, આ પ્રકારની વિવિધતા છે, પણ એ સર્જન નથી. એટલે એ વ્યભિચાર અપવાદરૂપ થઈ જાય ને. એટલે કાર્યત્વે સદી, આત્મા કે આકાશ એ કાર્ય નથી. એટલે કાર્યત્વે સદી ઇતિ વિશેષણ. કારણ શું છે કે કોઈ પ્રયત્નપૂર્વક આકાશની સર્જન વિવિધતા હોવા છતાંય પણ આકાશ કે આત્મા કોઈ પ્રયત્નપૂર્વકનું સર્જન નથી, કારણ કે નિત્ય નથી, નિત્ય છે. એટલે આકાશ અને આત્મામાં વ્યભિચાર થઈ જાય, અપવાદ થઈ જાય, માત્ર યથોક્ત લક્ષણત્વાદ વિવિધતા ધરાવે છે એટલું તમે કહો તો આકાશ અને આત્મા પરસ્પર વિવિધતા ધરાવે છે, એકબીજા કરતા જુદા લક્ષણ ધરાવે છે, પરંતુ સર્જન તો છે નહીં. કાર્યત્વે સતી એ કાર્ય પણ હોવું જોઈએ. એટલે આકાશને આત્મા કાર્ય નથી, અને માટે પેલું આ તો પછી તમારો હેતુ છે ને બરોબર ચોક્કસ બને. નયું કાર્યત્વાદ એવું કહ્યું હતું. ઇત્યુક્તે અબુદ્ધિપૂર્વકારી. તો નર્યું કાર્ય છે ને પણ જે યથોક્ત લક્ષણત્વ ના હોય, એમાં અભિજાતનો નિયમ હોય, આ પ્રકારે તો કે પ્રવૃત્તિ નિવૃત્તિ એ પ્રકારનો ક્રમ હોય, આ જગતમાં બધો નિયમ હોય, એ બધું છે. એ પ્રકારના જગતની વાત કરી, માત્ર કાર્યની વાત નથી કરતા. યથોક્ત લક્ષણત્વાદ
અબુદ્ધિપૂર્વકારી કાર્ય, કારણ કે કોઈ વિભાગના જ્ઞાન વગર પણ કોઈ કશું કરી શકે. જેમ કે કોઈ ગાળો માણસ પણ કશું કરે, પેલું જીવડું હોય, ઉદય વગેરે હોય, તે પણ કંઈ કરતું હોય છે. એમાં વિવિધતા હોય, અને છતાંય પણ એ બુદ્ધિપૂર્વક કાર્ય નથી. તેથી વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ આપણને જોઈએ. યથોક્ત લક્ષણત્વાદ, એવું જે બુદ્ધિ વગરનો માણસ છે ને, આ પ્રકારનું જગત ના સર્જી શકે. કોઈને અનેક શિલ્પીઓ બધા મળીને પણ આવું જગત ના સર્જી શકે. એટલે આ બુદ્ધિપૂર્વકનું સર્જન છે, કોઈ બુદ્ધિ રહિતનું સર્જન નથી. એમને જેમ તેમ ઊભી નથી થઈ ગયું. પછી દૃષ્ટાંત આપ્યું, ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિવત. યદ વિચિત્રમ તદ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. જે કે વિચિત્ર હોય, વૈવિધ્યપૂર્ણ હોય, એ હંમેશા બધી વિવિધતાના વિભાગને જાણનાર વડે સર્જાયો હોવું જોઈએ. એક ઘર હોય, એની અંદર એક શયન ખંડ હોય, એક ભોજન ખંડ હોય, એક બેઠક ખંડ હોય. વિવિધતા છે. તો શયન ખંડ કેવો હોવો જોઈએ, બેઠક ખંડ કેવો હોવો જોઈએ, ભોજન કક્ષ કેવો હોવું જોઈએ, એ પ્રકારની વિવિધતાનું જ્ઞાન ધરાવનાર વડે એ સર્જાયો હોવું જોઈએ. તો આવી રીતે વૈવિધ્યપૂર્ણ હોય તો વૈવિધ્યનું જ્ઞાન ધરાવનાર વડે જેનું સર્જન થવું જોઈએ. એમને કોઈ ઘર બનાવી દે સમજ્યા કર્યા વગર, તો આવું આને શયનખંડ કહેવાય. એ જ એનો હેતુ, એવું થઈ ના શકે. જાનતે અભિ તક્ષાદિ અયમ ગૃહાદિસ્ય સ્વામિનઃ. જેમ કે દ્રષ્ટાંત આપ્યું, ગૃહ પ્રાસાદ, જે શિલ્પી છે કે સુથાર છે, જાણે છે કે આ ઘરમાં આ સ્વામીની આ પ્રકારની જરૂરિયાત છે અને આ પ્રકારના વિભાગ હોવા જોઈએ. જોઈએ છે કે એ વિવિધ વૈવિધ્યપૂર્ણ ગૃહનો રચનાર, વિવિધતાના વિભાગનું જ્ઞાન ધરાવનાર છે. તો આ પ્રકારે અન્વય કહેવામાં આવે, વ્યતિરેક કહેવામાં, વિપક્ષે આત્માદિવત. તો જ્યારે સાધ્ય સાધન બંને હોય ત્યારે અન્વય કહેવાય. સાધન સાધ્ય બંને ના હોય તો વ્યતિરેક કહેવાય. તો ગૃહ પ્રાસાદ આ બધું છે ને, એમાં સાધ્ય શું છે? વિવિધ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. અને એ સાધ્ય છે. અને વિચિત્રત્વાદ વૈવિધ્યપૂર્વકત્વાદ એ હેતુ છે, બંને છે, માટે અન્વય થયો. ત્યારે આત્મા વિપક્ષ આત્માદિવત. આત્મા કહો, આકાશ કહો, માયા કહો, એ સર્જન પણ નથી અને એની અંદર વિવિધતા પણ નથી. તે રીતે કાર્ય પણ નથી, અને તેથી એની અંદર હેતુ પણ નથી અને સાધ્ય પણ નથી. હેતુ પણ ના હોય અને સાધ્ય પણ ના હોય તો એને આપણે વ્યતિરેક કહીએ. હેતુ પણ હોય અને સાધ્ય પણ હોય એને આપણે અન્વય કહીએ. અન્વય વ્યતિરેકી વિપક્ષ. વિવિધ પક્ષમાં વિપક્ષ કોને કહેવાય? જેમાં સાધ્ય નથી. પક્ષ કોને કહેવાય? એમાં સાધ્ય આપણે પુરવાર કરવા માંગીએ છીએ. વિપક્ષ કોને કહેવાય? તેમાં સાધ્ય નથી, પુરવાર થઈ ગયેલું છે, વિપક્ષ કહેવાય. તો આત્મામાં સાધ્ય નથી, કારણ કે એ સર્જન નથી, એ વિભાગજ્ઞ પ્રયત્ન પૂર્વક નથી, સાધ્ય નથી અને હેતુ પણ નથી. હવે એટલે વિપક્ષે વ્યતિરેકે આત્માનું ઉદાહરણ કે યદ વિભાગજ્ઞ ન ભવતી તદ વિશિષ્ટ કારણ. એટલે વ્યતિરેક કયો? યદ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ન ભવતી. વિભાગના જાણનારના પ્રયત્ન વડે જે ન થયું હોય એમાં વૈવિધ્ય પણ ના હોય. યથા આત્મા આકાશાદિતિ અન્વય વ્યતિરેક પ્રયોગ ઇત્યાદિ.
હવે કોઈ કહે છે વિચિત્ર કાર્યત્વમસ્તુ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વમ ન ભવિષ્યતિ. ચાલો ભાઈ, જગતની અંદર વિવિધતા છે એ તો આપણે સ્વીકારીએ છીએ, પણ આ વિવિધતા સર્જનાર કોઈ ચેતન હોવો જોઈએ, જે આ વિવિધતાના એટલે વિભાગના જ્ઞાનપૂર્વકનો ચેતન હોવો જોઈએ. એના વડે આ સર્જન છે એવું આપણે કહીએ છીએ. તો કે એ ના હોય તો શું? જગતમાં વિવિધતા છે તો સ્વીકારીએ છીએ. વિચિત્ર કાર્ય તો વસ્તુ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ ન ભવિષ્યતિ. પણ તમારું જે સાધ્ય છે કે વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વક હોવું જોઈએ એ ન હોય તો શું વાંધો છે? કિમ બાધકમ? તો પછી આ વિવિધતા કોને કારણે આવી? જગત વૈચિત્ર્ય કર્મ વૈચિત્ર્યાદેવ સંભવાત. આપણે બી પ્રપોઝલ આપે છે કે ભાઈ જગતની વિવિધતા છે એ સર્જન કરનારના જ્ઞાનના પરિણામની નથી. આ જગતની વિવિધતા તો કર્મની વિવિધતાને કારણે છે. કર્મની વિવિધતા જગતની વિવિધતા માટે જવાબદાર છે. કોઈ સર્જનના વિભાગજ્ઞની પ્રયત્નનું પરિણામ નથી. અત પક્ષેવ સાધ્ય ભાવ શંકા. એટલે શું પક્ષ? શું અમે જગત પક્ષ છે. સાધ્ય શું છે? વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ. એટલે મીમાંસક કહે છે કે આ પક્ષમાં અમને સાધ્ય કે વિભાગના જાણનારના પ્રયત્ન થયેલું છે શંકા છે. નથી એવું સિદ્ધ નથી થયું, પણ જગત રૂપી પક્ષ વિષયમાં શંકા છે કે તમારું સાધ્ય વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ એ છે, એ શંકા છે. એટલે એને શંકિત પક્ષ કહેવાય. શંકિત વિપક્ષ. વિપક્ષ કોને કહેવાય? જેમાં સાધ્ય નથી. જો આ લોકો શું અનુમાન કે ધારો કે સંદિગ્ધ સાધ્યવાન પક્ષ, જેમાં સાધ્ય સંદેહ વાળું છે, જેમ કે આ પર્વત છે, વન્યમાન વન્ય છે કે નહીં એ સાધ્ય છે કે નહીં એ શંકા છે, સંદિગ્ધ સંદેહ છે, અને પક્ષ કહેવાય. નિશ્ચિત સાધ્યવાન છે, તેમાં સાધ્ય નિશ્ચિત જે છે એને સપક્ષ કહેવાય. યથા મહાનસે, જેમ કે રસોડાની અંદર તો ત્યાં આગળ પક્ષ પણ છે અને જોડે જોડે સાધ્ય પણ છે. રસોડું એમાં અગ્નિ બંને છે, એટલે જ્યાં નિશ્ચિત સાધ્યવાન છે એને સપક્ષ કહેવાય. જેમાં સાધ્ય નથી એવું નિશ્ચિત છે એને વિપક્ષ કહેવાય. જેમ કે સરોવર, એવું દૃષ્ટાંત આપે. મહાહૃદય, જેમ કે મોટું સરોવર હોય ને એ પક્ષ છે, એમાં અગ્નિ નથી નિશ્ચિત થયેલું છે, તો સરોવર શું કહેવાય? વિપક્ષ કહેવાય. રસોડું શું કહેવાય? સપક્ષ, કારણ કે એમાં અગ્નિ છે નિશ્ચિત થયેલું છે. આ પહાડ શું છે? સંદિગ્ધ, એમાં અગ્નિ છે કે નહીં એ સંદેહ છે, માટે એને પક્ષ કહેવાય. હવે એક નવી વસ્તુ કાઢી આ લોકો, સાધ્ય અભાવ શંકયા શંકિત વિપક્ષ. જો તમે 7મી પાદમાં જો 79મા પાન પર, તથા જ સાધ્ય અભાવ શંકયા શંકિત વિપક્ષે. એટલે આ પહાડમાંની સામે છે એ પક્ષ છે કે વિપક્ષ છે? એમાં જો અગ્નિ હોય જ નહીં તો એ વિપક્ષ છે. અગ્નિ નથી એવું નક્કી થઈ ગયું તો એ વિપક્ષ કહેવાય. પણ અગ્નિ છે કે નહીં એ શંકા છે, એટલે વિપક્ષ નથી પણ શંકિત વિપક્ષ છે. એમાં અગ્નિ ન હોવાની શંકા છે. તેમ જગત શંકિત વિપક્ષ છે, એમાં આ પ્રકારનું વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ ન હોવાની અમને શંકા છે. માટે આ જગતને શું કહ્યું? શંકિત વિપક્ષ. વિપક્ષ નથી. એમણે પૂર્વાદ નથી કર્યું કે આની અંદર વિભાગજ્ઞ પૂર્વકત્વ નથી, પણ
વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ છે કે નહીં શંકા છે, માટે આ જગત વિપક્ષ શું બન્યો? શંકિત વિપક્ષ બન્યો. વિપક્ષ નથી બન્યો, શંકિત વિપક્ષ બન્યો. એ પક્ષનું જ વિશેષણ છે. નથી એવું હોય તો પછી સાધ્ય અભાવત્વે નિશ્ચિત વિપક્ષ. એમાં આપણે નક્કી કરો કે આની અંદર ભાઈ આ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વક નથી, તો પછી વિપક્ષ બની જાય, જગત વિપક્ષ બની જાય. છે એવું પૂરવા કરો તો પક્ષ છે. પણ આની અંદર આવું સાધ્ય છે કે નહીં એ શંકા છે. નથી એમ પણ નથી કહી શકતા, છે એમ પણ નથી કહી શકતા, એટલે એને સંગીત વિપક્ષ કહેવામાં આવે. સંદિગ્ધમ એવું છે ને કે હજી આપણે આ પક્ષ એ પક્ષ છે ખરો, પણ આપણે નથી એવું સંદેહ નથી, આમાં નથી એવી પણ ચિંતા છે, એવું પણ મને શંકા છે. પેલામાં સાધ્ય નથી એવી શંકા છે. સાધ્ય છે કે નહીં એવું હોય તો શંકા થઈ પહાડમાં, પણ ત્યાં અગ્નિ નથી એવી અમને શંકા છે. કેટલાક ચિહ્નો પરથી લાગે છે કે અગ્નિ નથી. તેમ જગતમાં અમુક ચિહ્નો પરથી લાગે છે કે તમારું વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ નથી. એમના મનમાં છે કે કર્મથી કહી શકાય, એટલે ઈશ્વર નથી એવી શંકા છે. એને સંકેત વિપક્ષ કહેવાય. કર્મણ એવૈતિ ચેત. તો શું બાધક છે ભાઈ? અમે તમને બીજું કારણ આપીએ, તમે કાર્યત્વ સતી યથોક્ત લક્ષણત્વાત તો સમજાય, એ સ્વીકારે છે. મીમાંસકો સ્વીકારે છે કાર્યત્વ સતી યથોક્ત લક્ષણત્વાત, એ હેતુ સ્વીકારે છે કે જગત કાર્ય છે, તમે કઈ પ્રકારના લક્ષણ વાળવું છે. પણ એ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વનું છે કે નહીં એ શંકા છે, સાધ્યની શંકા છે. માટે સંકેત વિપક્ષ કહેવામાં આવ્યો. એટલે અમે જયારે કહીએ કે ભાઈ આ કર્મથી જ, તો આ પ્રકારે ભલે વિચિત્ર કાર્ય તો વસ્તુ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ ન ભવિષ્યતિ, ભલે આમાં કાર્ય પણ છે, વિચિત્ર કાર્યત્વ એટલે કાર્યત્વ પણ છે ને વૈવિધ્ય પણ છે, પરંતુ તમે કહેલું સાધ્ય છે, વિભાગજ્ઞ પૂર્વકત્વ નથી, એ છે કે નહીં શંકા છે. તો શું વાંધો છે? અમે કહીએ કે નથી તો શું વાંધો છે? જગત વૈચિત્ર્ય કર્મ વૈચિત્રાદેવ સંભવાત. એમના મનમાં છે કે આ જગતમાં વિવિધતા છે એ કર્મની વિવિધતાને કારણે છે. તેથી પક્ષેવ સાધ્ય ભાવ શંકયા, આ જગત વિપક્ષમાં આ સાધ્ય ભાવ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ જે સાધ્ય છે એની અભાવની શંકા છે. નક્કી નથી તો અભાવ, એની શંકા છે. સંકેત વિપક્ષે વર્તમાનો હેતુ, આ કાર્યત્વ સદી યથોક્ત લક્ષણત્વ હેતુ વર્તમાન છે, પણ સાધ્ય છે કે નહીં એની શંકા છે. સંકેત વ્યભિચાર ઇતિ અભિપ્રેત્ય, વ્યભિચાર નથી પૂર્વ, સંકેત વ્યભિચાર છે, અપવાદ છે. એવો અભિપ્રેત્ય કે કર્મણ એવૈતિ છે કે ભાઈ કર્મની વિવિધતાને કારણે આ જગતની વિવિધતા હોય તો વાંધો શું છે? કેમ બાધકમ એમ કહે છે. એવું ચોખ્ખું નથી કહેતા કર્મ વિવિધતાને કારણે જ છે, એવું છાતી ઠોક નથી કહેતા. પણ તમે કહો છો એવું ના હોય, એવું ઈશ્વર ના હોય, અને કર્મની વિવિધતાથી જો આ સિદ્ધ થતું હોય તો શું વાંધો છે? એટલે કર્મણ એવૈતિ છે એટલે પરિહરથી ભાષ્યકાર કે છે ના, આપણે 89માં પાન પર ના પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વાત. આ કર્મ શું છે? અમે ના નથી કહેતા કે કર્મની વિવિધતા એમાં જવાબદાર નથી કહેતા. આપણે કર્મની વિવિધતા જગતની વિવિધતામાં નિમિત્ત નથી એમ નથી કહેતા આપણે. પણ કર્મની વિવિધતા ઉપરાંત આપણને વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ પણ જોઈએ. એકલી કર્મની વિવિધતા જગતની વિવિધતાને સમજાવી ન શકે. કેમ? પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વાત,
આ કર્મ સ્વતંત્ર નિમિત્ત નથી, પરતંત્ર છે. કોઈ આ વિવિધતા નક્કી કરવા સ્વતંત્ર હોવો જોઈએ. પ્રશ્ન એ છે કોણ સર્જન કરે જે બધું નક્કી કરવા સ્વતંત્ર હોય. તો વૈવિધ્ય છે, બરોબર છે, કર્મની વિવિધતા એ સ્વીકારીએ છે, છતાં કર્મ જગતનું સર્જક નથી, કારણ કે એમાં આ વિવિધતાના વિભાગનું જ્ઞાન નથી. કર્મ નિમિત્ત નથી એમ નથી કે વેદાંત, પણ સ્વતંત્ર નિમિત્ત નથી, પરતંત્ર છે નિમિત્ત માત્રત્વાત. કર્મ કેવું છે? પરતંત્ર છે. પરતંત્ર વસ્તુ નક્કી ના કરી શકે, કોઈ નક્કી કરનાર સ્વતંત્ર જોઈએ. એ ઉત્તર આપી દીધો. એટલે આટલો ભાગ જે કહ્યો ને, આ ન પરતંત્ર છે નિમિત્ત માત્રત્વાત, એ શું છે? એનો પરિહાર થયો. એ સમજાવે છે આનંદગીરી. કર્તૃ પરતંત્ર કર્મણ નિમિત્ત માત્રત્વાત. પરતંત્ર એટલે કર્તૃ પરતંત્ર કર્મ પરતંત્ર છે. કોને? કર્તાને પરતંત્ર છે. એટલે મેં ઉમેર પરતંત્ર કે કર્તૃ પરતંત્ર, એટલે આનંદગીરી સમજાવે છે કર્તૃ પરતંત્ર કર્મણ. એ વાક્ય છે ને, પરતંત્ર નિમિત્ત માત્રત્વાત, એ સમજાવે છે. શું પરતંત્ર? કર્તૃ પરતંત્ર કર્મણ નિમિત્ત માત્રત્વાત. એટલે શું? સ્વાતંત્ર્યેણ નિમિત્તત્વ અસંભવાત. એટલે આ પરતંત્ર શબ્દ ભાષ્યમાંથી આવ્યો, નિમિત્ત માત્રત્વાત ભાષ્યમાંથી આવ્યો. તો નિમિત્ત માત્રત્વ અર્થ શું થાય? સ્વાતંત્ર્યેણ નિમિત્તત્વ અસંભવાત. આ કર્મ છે, સ્વતંત્રતયા નિમિત્ત ના હોઈ શકે. માટે કાર્ય વૈચિત્ર્ય ભંગ પ્રસંગ. તેથી માત્ર કર્મની વિવિધતાને કારણે, કર્મ પરતંત્ર હોવાના કારણે કર્મની વિવિધતા છે, એ આ જગતની કાર્યની વિવિધતા સમજાવી ના શકે. અને તેથી આ વિવિધતા જે છે એનો ભંગ થશે. કાર્ય જગતની વૈવિધ્ય જે છે ને, એ કર્મના વિવિધ સમજાવી ન શકાય. માટે તમારી પાસે જગતની વિવિધતા સમજાવવા માટે કોઈ કારણ નથી, એટલે ભંગ પ્રસંગ. યથોક્ત લક્ષણ કાર્ય વૈવિધ્ય તમે નહીં પુરવાર નહીં કરી શકો, એટલે એ અંશનો ભંગ થશે. એ બાધક છે. તો શું વાંધો? તો આ વાંધો છે કે તમે જગતની વિવિધતા છે ને એ પુરવાર નહીં કરી શકો. કર્મની વિવિધતાથી જગતની વિવિધતા પુરવાર નહીં કરી શકો. એ જ તમારા ચિંતનમાં કે તમારી તર્કમાં, તમારી દલીલમાં દોષ છે. કર્તારમંતરેણ, કોઈ સ્વતંત્ર કરતા વગર માત્ર કર્મ જે છે એ જગતની વિવિધતાના સર્જન માટે નિમિત્ત ના બની શકે. બરોબર. અતઃ તેથી પક્ષે સાધ્ય અભાવ શંકા અનુપત્તે. એટલે પેલું કહ્યું ને સંકેત વિપક્ષ. પક્ષે એટલે ક્યાં? જગતમાં સાધ્ય અભાવ શંકા. તમે કર્મને કારણે આ વિભાગજ્ઞ પરસ્પર સાધ્યના અભાવની શંકા કરતા હો, તો કર્મ તો વિવિધતાની માટે પર્યાપ્ત નથી. એટલે કર્મનો આશ્રય તમે ના કહી શકો કે વિભાગજ્ઞ પરસ્પૂર્વકત્વ નથી. અને તેથી સાધ્ય અભાવ શંકા અનુપત્તે. આ કર્મની વિવિધતાના કારણે જગતની વિવિધતા સમજાવી ન શકાય. અને તેથી વિભાગજ્ઞ પરસ્પૂર્વકત્વ સાધ્ય છે, એને અભાવ તમે પુરવાર નથી કરી શકતા. એટલે એ શંકા ન રહી શકે. એટલે આ વિપક્ષ, આ પેલો સંકેત વિપક્ષ ના બને. સંકેત વિચારિત્વમ ઇતિ ભાવ, ન સંકેત વિચારિત્વમ. એના માટે તમારા હેતુમાં વિચારિત્વની શંકા ના હોવી જોઈએ. આ શું થયું? સંગ્રહ વાક્ય છે. કર્મણ એ વૈધ છે, એ સંગ્રહ વાક્ય છે. શેનું? પૂર્વ પક્ષનું. ન પરતંત્ર નિમિત્ત માત્ર, એ સંગ્રહ વાક્ય છે. એ શેનું? ઉત્તર પક્ષ સિદ્ધાંત. તો હવે આનંદ કહે છે સંગ્રહ વાક્ય પૂર્વ પક્ષ ભાગમ વિવૃણોતી. કર્મણ એ વૈધ છે ન પરતંત્ર નિમિત્ત માત્ર, આખું સંગ્રહ વાક્ય થયું માનો.
એમાં પૂર્વ પક્ષ ભાગ કયો છે? કર્મણે વ્યધિચેત. અને સિદ્ધાંત ભાગ કયો છે? ન પરતંત્રસ્ય નિમિત્ત માત્ર. તો પૂર્વ પક્ષ ભાગમ વિવરણો. ભાષ્યકાર પૂર્વ પક્ષ ભાગ સમજાવે. શું? કર્મણે વ્યધિચેત એટલે મીમાંસકોનો પક્ષ લઈને એ ભાગ સમજાવે છે કે મીમાંસકો આ પ્રકારે દલીલ કરે છે. યદિદમ ઉપભોગ વૈચિત્ર્યમ પ્રાણીનામ તત્સાધન વૈચિત્ર્યમ ચ દેશકાલ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમમ છે. આ પક્ષ બરોબર છે, એ જ વર્ણન કર્યું. ઇદમ ઉપભોગ વૈચિત્ર્યમ પ્રાણીનામ. તમે જગતમાં પ્રાણીઓના ઉપભોગની વિવિધતા જુઓ છો. દરેક પ્રાણીનો ઉપભોગ ભિન્ન ભિન્ન પ્રકારનો છે. મળે ભિન્ન ભિન્ન પ્રાણીઓનો ઉપભોગ છે, એમના વિષયો છે, એમની પદ્ધતિ બધું ભિન્ન ભિન્ન પ્રકારનું છે. તો સાધન વૈચિત્ર્ય એની ઉપાધિ વિચિત્ર પ્રકારની છે, એનું સાધન પણ વિવિધ પ્રકારનું છે. દેશ કાળ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમ. બધી જગ્યાએ સ્થળ કાળ અને નિમિત્ત. જો જગતની અંદર અમુક ફૂલ છે, અમુક સ્થળે અમુક સમયે અમુક સંજોગોમાં જન્મે. આ ફળ છે, ફૂલ છે, પાંદડા છે, ફલણા છે, આ બધી વસ્તુ છે ને દેશ કાળ નિમિત્ત અનુરૂપ. બધા પ્રાણીઓની પણ બધી ઋતુ હોય છે ને, ઋતુકાળ હોય છે. એ પ્રકારે વર્તા હોય છે ને. આપણે કલ્પના કરીએ કે આ ડિસેમ્બર આવ્યો એટલે બિલાડીના આટલા બચ્ચા આવવાના, કૂતરાને આવું થવાનું, મોરને આવા થવા વગેરે વગેરે. એ દરેકને આવી પ્રકારની ઋતુ હોય છે. બાકી ફર્યા કરતા હોય. એક માણસની ઋતુ નથી હોય, બાકી એમાં હોય છે. ચાલો છોડો. પણ એટલે આ દેશ કાળ નિમિત્ત રૂપ નિયત પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિ નિયમિત છે. કેવી નિમિત્ત થાય છે? સ્થળ સંજોગો નિમિત્ત પ્રમાણે બધાની પ્રવૃત્તિ થાય છે. સવારનો પહોર પડ્યો એટલે પક્ષીઓ આવીને પે 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 કરે, ભૂખ લાગતી હશે એમને. એટલે સવારનો આવો હોય અને પછી બપોરે પછી જુદું હોય કે આખો દાડો ખા કરતા એવું નથી હોતું. પાછું પેટ ભરાયા પછી બેસીને પે 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 કર્યા કરે, કશું કર્યા કરે, ઉડાઉડ કર્યા કરે, જે કરતા હોય તો. એમ દરેકને આપણે તો બહુ જાણતા નથી, નોંધ નથી લેતા. પણ જે બધા શાસ્ત્ર આ બધા શાસ્ત્રોના જાણકાર લોકો બધું જ જાણતા હોય છે કે હું ચકલીની ભાષા સમજુ છું. ભાઈ ભાષા સમજો એટલે ખબર પડે કે આ ચકલીના શું છે, એને કેવો રોગ થયો છે ખબર પડે, ભૂખ લાગી છે ને મળે છે, ભાવે છે એની ખાવાનું. આ બધા પક્ષીઓને બધું ચણ ના ભાવે. લોકો બધાને તમારે આવું નહીં આપવાનું, બધાને જુવાર નહીં આપવાની. પેલું કઈ શું છે સૂર્યમુખીના બી આપવાનું, પેલું આપવાનું, એવું તો. એટલે દરેક પક્ષીનો પણ રુચિ જુદા પ્રકારની હોય. એ પ્રકારે એ લોકો વર્તા હોય છે. એ દેશ કાળ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ. ભૂખ લાગે એટલે ખાવાનું છોડી દે, ખાખા કરે એવું નહીં. પ્રવૃત્તિ પણ થાય, નિવૃત્તિ પણ થાય. આ બધો ક્રમ છે. આવું જગત છે, સ્વીકાર્ય છે. આવું જગત જે આપણે કહ્યું ને, એ જગત એ જ પક્ષ આ લોકો કહે છે. કોણ? મીમાંસકો. તત્ નિત્ય સર્વજ્ઞ કર્તૃકમ. પણ એમાં તમે કહો છો કે આવો જગત છે એ સર્વજ્ઞ. નિત્ય કેમ? કારણ કે જગત સર્જન છે, સર્જન કરનાર સર્જન ના હોવો જોઈએ. પ્રલય થાય ત્યારે ભગવાન તો હોવો જોઈએ. એ સમગ્ર જગતનો કોળિયો ગરમ સૂઈ ગયો હોય એવું જોઈએ. જે પછી સમય થાય એટલે પાછું એમના નાભીમાંથી કમળ ને બધા પ્રકારે સર્જન થાય. એટલે સર્જન કરનાર કેવો હોવું જોઈએ? પોતે સર્જન ના હોવું જોઈએ. અત્યારે લોકો પૂછે છે કે ભાઈ ભગવાને જગતનું સર્જન ભગવાનનું સર્જન કોણે કર્યું? તો કે ભગવાનનું સર્જન એવું તો હતો. આ તમારે કઈ જાતની દલીલ છે? અસૃષ્ટ સ્રષ્ટા આપણે કહીએ એટલે હશે એ લોકો. તો એ આપણે અસૃષ્ટ સ્રષ્ટા. સ્રષ્ટા પોતે અસૃષ્ટ, એ નિત્ય હોવું જોઈએ. નિત્ય પણ હોવું જોઈએ, સર્વજ્ઞ પણ હોવો જોઈએ, એટલે વિભાગજ્ઞ હોવો જોઈએ, એમાં પ્રયત્ન હોવો જોઈએ, ઈચ્છા હોવી જોઈએ,
આવો ઈશ્વરની જરૂર નથી. ન નિત્ય સર્વજ્ઞ કર્તૃ, આ જગત તમે કહો છો અમે સ્વીકારીએ છીએ, પણ આવું જગત જે છે એ નિત્ય સર્વજ્ઞ લેશું, કર્તૃ કર્મ વિભાગજ્ઞ, નિત્ય. એ મેં કોઈ પ્રમાણે એનામાં સર્જન સૃષ્ટિ સ્થિતિ લય વગર ન હોવો જોઈએ. એવા ઈશ્વરનું આ સર્જન છે, એ કરતા છે એવો મેં સ્વીકાર, એવી જરૂર જોતા નથી માનો. કેમ તરી આવા ઈશ્વરે સર્જન ના તો કેવી તમે સર્જન સમજાવો છો? તો કહે છે કર્મણ એવા, ભાઈ કર્મમાંથી આ જગત સર્જાયું છે. કેમ? તસ્ય અચિંત્ય પ્રભાવત્વાદ, તો એનું પ્રતિજ્ઞાથી કર્મણ એવા, આ જગત છે એ કર્મનું પરિણામ છે. કેમ? તસ્ય અચિંત્ય પ્રભાવત્વાદ, કર્મ અચિંત્ય પ્રભાવ છે. એટલે તમે કલ્પના કરો બધું કર્મ કરી શકે. જો પહેલી પાદ નોંધમાં, બીજી પાદ નોંધમાં, એટલે તસ્ય એટલે પહેલી પાદનો કર્મણ, બીજી પાદ અચિંત્ય પ્રભાવત્વાદ ગહના કર્મણો ગતિ ભગવદુક્તિ ભાવ. આ કર્મ ગતિ ગહન છે, અને માટે કર્મ ભગવાન એવું કંઈ કહેતા નથી ત્યાં આગળ. ભગવાન તો જુદું કહે છે. કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, એ વિષયની અંદર વિદ્વાનો પણ ખરેખર તો ભ્રમિત છે. એટલે કર્મનું સ્વરૂપ છે ને, ગતિ એટલે સ્વરૂપ, કર્મ સ્વરૂપ છે ને એ ગહન છે શું ભગવાન કહે છે. પણ આપણા સાહિત્યમાં શું કહે છે? ગહના કર્મણો ગતિ, કર્મથી કર્મ નકી ગતિ ન્યારી. તું કર્મના ફળની ગતિ ન્યારી, એવું ત્યાં કહે છે ભગવાન. ગહના કર્મણો ગતિ એટલે ગહનમ કર્મણા સ્વરૂપ એમ કહે છે. કર્મ સ્વરૂપ ગહન કહે છે. તમે કર્મ કહો છો તો અકર્મ છે, અકર્મને તમે કર્મ કહો છો, એ પ્રકારે ગહનતા ભગવાન કહી રહ્યા ત્યાં. દુનિયા શું સમજી રહી ખબર છે? કર્મ કયા પ્રકારનું ફળ આપશે એ કોઈ કહી ના શકે, તો ના જ કહી શકે. એ ભગવાનનું ત્યાં પ્રયોજન નથી. એટલે કે જો ને કોયલ આવી સરસ અવાજ આવે છે, ને રંગ આવે છે, ને મોર આવે છે, ને એમ ગહના કર્મો ગતિ, કર્મ કી ગતિ ન્યાય. ચાલો, એવું અહીં પણ કહેવા માંગે છે. તસ્ય અચિંત્ય પ્રભાવત્વાત, ભગવાન કે કર્મના પ્રભાવની વાત નથી કરતા ત્યાં, ભગવાન કર્મના સ્વરૂપની વાત કરે છે. ચાલો, એને પ્રભાવ માની લો કે કર્મનો પ્રભાવ અચિંત્ય છે. એટલે એવું મીમાંસકો માને જ છે કે કર્મથી ગમે તે વસ્તુ થઈ શકે. એક વસ્તુ સર્વૈશ્ચ ફલ હેતુત્વ અભ્યુપગમાત, બધા લોકો સ્વીકારે છે કે કર્મ છે એ ફળનું કારણ છે. કઈ વસ્તુ ફળ જન્માવે? કર્મ ફળ જન્માવે છે, એ બધા સ્વીકારે છે. વેદાંત લોકો સ્વીકારે છે કે તસ્ય ફલે, તસ્ય એટલે કર્મણા અચિંત્ય પ્રભાવત્વાત, તસ્ય ફલ હેતુત્વાત. કર્મ જ ફળનો હેતુ છે, એ બધા સ્વીકારે છે. અને કર્મનો પ્રભાવ અચિંત્ય છે, કર્મ કયા પ્રકારનું ફળ આપે તમે કહી ના શકો, એ પણ બધા સ્વીકારે છે. સતી કર્મના ફલ હેતુત્વ, આ પ્રકારે કર્મ જે છે એ જગતરૂપી ફળનું કારણ છે એવું જો સિદ્ધ થતું હોય, કેમ ઈશ્વરાદિ કલ્પનાથી, ટૂંકમાં કર્મથી ફળ સમજાવી શકાતું હોય, કર્મની વિવિધતાથી ફળની વિવિધતા સમજાવી શકાતી હોય, અને ફળની વિવિધતા એટલે જગતની વિવિધતા સમજાવી શકાતી હોય. સતી કર્મના ફલ હેતુત્વ, આ પ્રકારે કર્મ જ ફળનો હેતુ છે, જગતનો હેતુ છે, વિવિધતાનો હેતુ છે, એવું જો સિદ્ધ થઈ શકતું હોય, કેમ ઈશ્વર અધિકાર તો તમારે ઈશ્વરની કલ્પના કરવાની જરૂર શું છે? ઓછામાં ઓછા વેરિયેબલ હોવા જોઈએ. નિયમ છે કે જરૂર ના હોય એ વસ્તુને તમે અંદર સમાવેશ ના કરવો જોઈએ. એથી નિત્ય ઈશ્વરસ્ય
नित्य सर्वज्ञ शक्ते फल हेतुत्व इति चेत आ पूर्व पक्ष थयो इति एने ए कारणथी न नित्य ईश्वरस्य कि ईश्वर एक नित्य वो ईश्वर होय नित्य सर्वज्ञ शक्ते ए हमेशा सर्वज्ञ होय अने हमेशा शक्तिमान होय टूंकमां ईश्वरनी सर्वज्ञतामां सर्वशक्तिमत्वमां કે એમાં ક્યાંય ક્યારે આંચ ના આવે સર્જન વખતે પાલન વખતે લય વખતે ગમે તે વખતે અને અવતાર લે તો હોય પણ ઈશ્વર તો એમ જ જળવાઈ રહે એટલે એને અવતાર કહેવામાં આવે તો આવા ઈશ્વર આ જગત ફલ હેતુત્વ છે આવી જાતનો ઈશ્વર છે એ ફળનો હેતુ છે એ ફળનું કારણ છે કર્મ જ ફળનું કારણ છે આ જગત ફળ છે અને કર્મ ફળનું કારણ છે તો પછી ઈશ્વર આ જગત રૂપી ફળનું કારણ છે એવું કહેવાની કોઈ જરૂર જણાતી નથી કર્મ જ તમને બધું સમજાવી શકતું હોય તો પછી ઈશ્વર નામના વધારાની વસ્તુ લાવવાની જરૂર શું છે માટે અમે કહીએ છીએ કર્મની વિવિધતા છે એ જગતની વિવિધતા સમજાવી શકે એમ છે એથી ચેત આ પૂર્વ પક્ષ ભાગ છે ને એનો અહીંયા આગળ વિસ્તાર કરવામાં આવે બરાબર ના ચાલો રાઈટ તો હવે જો આ અંશે આનંદ જગ્યા છે એ જગ્યા છે એમાં પાન પર પહેલી પંક્તિમાં યદિદમ ઈશ્વરવાદિભિः अपि वैषम्य नैर्गुण्य दोष परिहाराय कर्मणः जगत वैचित्र्य हेतुत्वम् इष्टम् जो આ બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરવામાં આવી કે ઈશ્વર જગતનો સર્જક હોય તો એનામાં આ પ્રકારના દોષ આવશે વૈષમ્ય નૈર્ગુણ્ય ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું હોય સ્વતંત્રતા તો બધે વિષમતા દેખાય છે અસમાનતા દેખાય છે એટલે કોઈ સુખી હોય કોઈ દુઃખી હોય કોઈ ધનવાન હોય આવું ભગવાને કેમ કર્યું અર્થાત એને પક્ષપાત કર્યો છે કોઈને સુખી બનાવ્યા કોઈને દુઃખી બનાવ્યા કોઈને ધનવાન બનાવ્યા કોઈને ગરીબ બનાવ્યા નૈર્ગુણ્ય અને એનામાં એક એવું નિષ્ઠુર છે આ લોકોને દુઃખી બનાવ્યા એમના પ્રત્યે નિષ્ઠુરતા બતાવે છે અને પેલા પ્રત્યે પક્ષપાત બતાવે છે ખરું એટલે આ પ્રકારની દલીલ કરવામાં આવે છે ઈશ્વર જો જગતનો સર્જક હોય આ બધા તકલીફ બધાને છે વેદાંત એટલે વેદ સિવાય દુનિયાના બે કોઈ શાસ્ત્રો કર્મના સિદ્ધાંતને સ્વીકારતા નથી ઈશ્વર જ કરતા છે ઈશ્વર તું કરનાર છે એવું એ દ્રઢતાથી કહે છે ઈશ્વર કરનાર હોય તો પછી એની પાસે એનું કારણ શું કોઈકને આવો બનાવ્યો કોઈકને તેવો બનાવ્યો એટલે વેદાંત એને કહે કે ભાઈ કર્મ એનું કારણ છે ઈશ્વર વિષમ જગતનું સર્જન કરે છે વિષમ એટલે સમાન એના માટે કારણભૂત કોણ છે આ કર્મ કારણભૂત છે કર્મને ધ્યાનમાં રાખીને ઈશ્વર કર્મના ફળ રૂપે આ પ્રકારે વિષમતાનું સર્જન કરે એટલે કોયલને આવો ધ્વનિ મળ્યો પણ એને કાળો રંગ મળ્યો કર્મ પ્રમાણે મોરને આવો સુંદર શરીર મળ્યું પણ આવો ભયંકર અવાજ મળ્યો હોય તો એનું કર્મ પ્રમાણે તેથી બધી વિવિધતા છે ને એ કોણ સમજાવે છે કર્મ સમજાવે છે એટલે ન વૈષમ્ય નિર્ગુણ્યને ટાળવા માટે વેદાંતી લોકો પણ કર્મ સ્વીકારે છે એટલે બે નિમિત્ત થયા જગતનું સર્જન કરવામાં ઈશ્વર તો નિમિત્ત ખરો જ પણ જોડે કર્મ પણ નિમિત્ત છે એવું વેદાંતી કર્મ નિમિત્ત નથી એમ નથી કહેતા તો એ કહે છે કે ઈશ્વરવાદી બી તમે વેદાંતી લોકો ઈશ્વરવાદી છો વૈષમ્ય નૈર્ગુણ્ય દોષ પરિહારાય ઈશ્વર વિષમતાનો અને નિષ્ઠુરતાના દોષનો પરિહાર કરવા માટે કે ઈશ્વર વિષમતા એ નથી ને નિષ્ઠુરતા એ નથી માટે કર્મણ
જગત વૈચિત્ર્ય હેતુત્વમ ઇષ્ટમ થી તમે લોકો પણ આ જગતની વિવિધતાનું કારણ કર્મ જ કહો છો, એકલો ઈશ્વર નહીં. તત્સંપ્રતિપન્નમ અમે કહીએ છીએ કર્મ જ વિવિધતાનું કારણ છે અને તમે કહો છો, બરાબર ને? સંપ્રતિપન્ન એટલે શું? પાંચમી પાઠ ઉભય સંમતમ. એટલે આ જગતની વિવિધતા માટે કર્મ કારણભૂત છે એવું અમે તો કહીએ છીએ, વેદાંત તમે કહો છો ઉભય સંમતમ સંપ્રતિપન્નમ. તો પછી વિહાય એ પક્ષને છોડીને અપૂર્વ ઈશ્વર કલ્પેતે, તો વળી પાછા તમારે બીજા વધારાના ઈશ્વરની કેમ કલ્પના કરવી પડે? જગતની વિવિધતા માટે કર્મની વિવિધતા કારણભૂત છે તો તમે સ્વીકારો છો, તો આપણે સમાન છે. તો ઈશ્વરની જરૂર શું પડી? જગતની વિવિધતા સમજાવવા માટે હવે ઈશ્વરની કેમ જરૂર પડી? અપૂર્વ ઈશ્વર કલ્પ્યતે, અપૂર્વ કોઈ નવો કલ્પના ઈશ્વરની તમે સર્જન કલ્પના કરો છો, એની વાત કરવામાં નથી આવી. ધર્મી ઈશ્વર કોણ છે? ધર્મ ધરાવનાર. તસ્ય ફળ હેતુ ધર્મ, ટૂંકમાં ઈશ્વર ફળનો હેતુ છે એવું તમે કહો છો. એટલે ઈશ્વર ફળનું કારણ છે, એવું ફળનું કારણ હોવારૂપી ધર્મ ધરાવનાર ઈશ્વર ધર્મી છે એવી તમે કલ્પના કરો છો. એથી ગૌરવમ, ટૂંકમાં જરૂર કરતા વધારે કલ્પના કરો. ગૌરવમ વધારે પડતી કલ્પના છે. લાઘવમ ઓછી કલ્પનાથી ઓછા વેરિયેબલથી સમજાવી શકાતું હોય તો વધારે વેરિયેબલ તમારે લાવવા, એને દોષ કહેવાય, ગૌરવ નામનો દોષ કહેવાય. તમારામાં આ એક વધારાનો ફેક્ટર છે, એ તમારો દોષ છે. એટલે કહ્યું ભાષ્યમાં, ન નિત્યસ્ય ઈશ્વરસ્ય નિત્ય સર્વજ્ઞ શક્તિ ફલ હેતુત્વમ છે. માટે મીમાંસક કહે કે નિત્ય ઈશ્વર, નિત્ય સર્વજ્ઞ અને સર્વશક્તિ એવું ઈશ્વર આ વિવિધતાનું કારણ છે, ફળનું કારણ છે, એ કલ્પના કરવાની કોઈ જરૂર નથી. કર્મની વિવિધતા જ કર્મ જ ફળ આપનારું છે. એ જ વિવિધતા સમજાવી શકાતું હોય તો પછી ઈશ્વર રૂપી સર્જકની કલ્પના કરવાની જરૂર નથી. વાત સાચી છે. એટલે આનંદી કહે સતી લાઘવે ગૌરવમ દૂષણમ ચાર. તો લાઘવ એટલે કે ઓછા ઘટકોથી સમજાવી શકાતું હોય તો વધારે ઘટકોની કલ્પના કરવી એ જરૂર દૂષણ કહેવાય. ન એ તદસ્તી, પણ અહીંયા લાઘવમ નથી. ટૂંકમાં તમે ઓછા ઘટકોથી કે ઓછા વેરિયેબલથી આ સમજાવી શકતા નથી, અને માટે ઈશ્વરને અમારા અંદર લાવવો જ પડે છે, નહીતર આ સમજાવી શકાય એમ નથી. એટલે લાઘવમ નથી માટે ગૌરવનો દોષ નથી. લાઘવ હોત એટલે કે માત્ર આ બધું સમજાવવા માટે કર્મ પર્યાપ્ત હોત અને એમાં પછી તમે ઈશ્વર ઉમેરો તો એ ગૌરવ દોષ કહેવાય. પણ આ બધું સમજાવવા કર્મ પર્યાપ્ત છે એવું નથી, માટે ઈશ્વરને લાવ્યા સિવાય તમે આ સમજાવી શકો એમ નથી, માટે ગૌરવ દોષ નથી. એ અભિપ્રેત્ય સિદ્ધાંત, એ અભિપ્રાયથી સિદ્ધાંતનું વિવરણ કરે. સિદ્ધાંત શું હતો? ન પરતંત્રસ્ય નિમિત્ત માત્ર. આગળ કહી દીધો સિદ્ધાંત. એ સિદ્ધાંતનું વિવરણ કરે છે. પૂર્વ પક્ષનું કર્યું સિદ્ધાંત વિવરણ હતું. તો ભાષ્યકાર કહે છે ન, એ પેલું ન, એ ન એટલે શું? આગળ ન કર્મણ એવ ઉપભોગ વૈચિત્રાદિ ઉપપદ્યેત. ત્યાં સિદ્ધાંતમાં આગળ ન પહેલા કહ્યું. શું કહ્યું? ન કોમા પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વા, એવું 79માં પાન પર કહેવામાં આવ્યું. એ ન એટલે શું? તો કે છે ન કર્મણ એવ ઉપભોગ વૈચિત્રાદિ ઉપપદ્યેત. કર્મથી જ માત્ર ઉપભોગની વિવિધતા છે એ તમે તર્કથી સમજાવી ના શકો. ટૂંકમાં આપણે ઉપભોગની બધી વિવિધતા જોઈએ છે ને, એ
એ સમજાવવા માટે કર્મ પર્યાપ્ત નથી. એ નનો આવો અર્થ થયો. પછીનો હેતુ ન શું થયું? પ્રતિજ્ઞા થઈ. પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વાદ એ શું થયું? હેતુ થયો. આગળ વાંચું છું 79માં પાન પર બીજી પંક્તિમાં ઉત્તર આપ્યો ના. શું છે? પ્રતિજ્ઞા છે. હેતુ શું છે? પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વાદ એ શું છે? હેતુ. તો પ્રતિજ્ઞા સમજાવીશું. ન કર્મણ એવ ઉપભોગ વૈચિત્ર્યાદિ ઉપપદ્યેત. પ્રતિજ્ઞાથી કે કર્મ જ માત્ર કર્મથી જ આ ઉપભોગની વિવિધતા છે એ તર્કસંગત નથી, યુક્તિયુક્ત નથી. તો ભાઈ હેતુ શું હતો? પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વાદ. એટલે કસ્માત કઈ વિભક્તિ? પાંચમી. શું બતાવે? હેતુ બતાવે છે. કયા કારણથી? તો ત્યાં કહ્યું પરતંત્રસ્ય. પરતંત્ર શું છે? કર્તૃતંત્રત્વાદ કર્મણ. આ કર્મ કેવું છે? પરતંત્ર છે. કેમ પરતંત્ર? કર્તૃતંત્રત્વાદ. તું કર્તા વડે નિયંત્રિત છે આ કર્મ. તંત્ર એટલે શું? જે નિયંત્રણ કરનાર છે, જે સત્તા ધરાવનાર છે, નિયંત્રણ કરનાર છે. કર્તૃતંત્રત્વાદ કર્મણ. આ કર્મ કેવું છે નક્કી કોણ કરે છે? કર્મ કરનાર નક્કી કરે છે. કર્મ નક્કી નથી કરતું. આ બોલવાનો બી કર્મ છે. કોણ નક્કી કરે? બોલનાર નક્કી કરે. પોતે નક્કી બોલ વાણી નક્કી ના કરે. સાધન નક્કી કરે. કોણ નક્કી કરે? કરતા નક્કી કરે. દરેક કર્મમાં કરતા નક્કી કરનાર છે. કર્મ કેવા પ્રકારનું કર્મ છે કે નહીં? કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ. કરતા અનમ સ્વતંત્રતા. કર્મ કરવાની સ્વતંત્રતા છે કે કરવું કે નહીં એને માટે નક્કી કરવાનું, ન કરવું એ પણ એ નક્કી કરે, અને કેમ કરવું એ પણ એ નક્કી કરે. કર્મમાં આવી કોઈ સ્વતંત્ર નથી. આ બધી કર્તાની સ્વતંત્ર. સ્વતંત્ર કર્તા કહેવામાં આવ્યો. ભાષ્યકાર સમજાવે છે ચિતિમત પ્રયત્ન નિવૃત્તમ હિ કર્મ. આ કર્મ કેવું છે? અચેતન છે. ચિતિમત એટલે કોઈ ચેતન વડે. ચેતિમત નિમિત્ત, ચિતિમત પ્રયત્ન. આ કર્મ છે એને પ્રયત્ન નિવૃત્તમ. નિવૃત્તમ એટલે પ્રયત્ન વડે નિષ્પન્ન થયેલું છે. પ્રયત્નનું પરિણામ છે. કોના? ચિતિમત એટલે ચેતન. કોઈ ચેતનના પ્રયત્ન વડે આ કર્મ થયેલું છે, સર્જાયેલું છે, નિર્મિત થયેલું છે, સંપન્ન થયું છે. ચિતિમત પ્રયત્ન નિવૃત્તમ. કોઈ ચિતિમત એટલે ચિતિ ધરાવનારા, ચેતન ધરાવનારા ચેતનના પ્રયત્ન વડે આ કર્મ સંપન્ન થાય છે. હિ કર્મ તત્ પ્રયત્ન ઉપરમાત ઉપરતમ. તો ચેતન જે કરતા છે એ કર્મ સંપન્ન કરે છે. માટે કર્મ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી કર્મ કરવામાં આવે ત્યાં સુધી. આ બોલવાનું કર્મ ક્યાં સુધી ચાલે? બોલનાર જે ચૈતન્ય છે એ પ્રયત્નના પરિણામે બોલવાનું કર્મ છે એ બોલવાનું કર્મ ક્યાં સુધી ચાલે? આ બોલે ત્યાં સુધી. બોલવાનું બંધ કરે એટલે કર્મ બંધ થઈ ગયો. એનું નામ જ પરતંત્રતા. એટલે નક્કી કોણ કરે? કરતા નક્કી કરે. તત્પ્રયત્ન ઉપરતમ સત. અર્થાત આ ચેતન કરનાર છે, કરતા છે, એના પ્રયત્ન જ્યારે ઉપરમાં થઈ જાય, શાંત થઈ જાય, ત્યારે કર્મ પણ શાંત થઈ જાય. પ્રયત્ન પૂરો થાય, કર્મ પણ પૂરું થઈ જાય, પછી રહે નહીં. કર્મ નિત્ય નથી. કર્મ કેવું છે? અનિત્ય છે. અગત્યની વસ્તુ એ છે કર્મનું ફળ નક્કી કરનાર કોઈ નિત્ય હોવો જોઈએ. વસ્તુ એ છે. કેમ? અત્યારે કર્મ થયું આ સ્થળે, આ કાળમાં, આ સંજોગોમાં, એનું ફળ બીજા સ્થળે, બીજા કાળમાં, બીજા સંજોગોમાં મળવાનું છે. એટલે આ સ્થળ કાળા સંજોગોને જાણનાર અને પેલા સ્થળ કાળા સંજોગોને જાણનાર એક જ વ્યક્તિ હોય તે જ નક્કી કરી શકે કે પેલાને શું મળે. આખો મહિનો પેલો કામ કર્યું હોય, દરરોજ હાજરી પુરાવી હોય, એની હાજરીની નોંધ કોઈ લીધી હોય, તો આજે છે ને છેલ્લા દાડે પણ છે. આજે કામ કર્યું, પૂરું થઈ ગયું, કાલનું કામ પૂરું થઈ ગયું. આમ કર્મ તો રોજ રોજ પૂરું થઈ ગયા.
પરંતુ એની નોંધ લેનાર કોઈ નિત્ય હોવો જોઈએ, જે આજે આ સંજોગોમાં એ છે ને તું મોડો આવ્યો હતો ને આ તો એ બધું સંજોગો જાણતો હોય. આજે અડધા દિવસો પગાર મળશે, અડધો પગાર કાપી નાખ્યો વગેરે વગેરે. એટલે સ્થળ સંજોગો બધાનો આ જાણનાર હોય, જે નિત્ય હોય, એ પછી સમય અને સ્થળ વગેરે એને ફળ આપતા આટલા પૈસાને આટલું મળશે, આ મહિનાને વળતર મહેનતાનું આટલું મળશે. કર્મ તો થઈ ગયું, એ તો હાજર નથી મહિનાના અંતે. તો કર્મ થાય ત્યારે પણ જે હાજર છે અને મહિનાના અંતે પણ જે હાજર છે એનું ફળ આપવાનું ત્યારે એ જ નક્કી કરે કે ભાઈ આ કર્મનું કયું ફળ હોય. તો પ્રયત્ન ઉપરામાં ઉપરતમ કર્મ જે છે તો પ્રયત્ન પૂરું થતા કર્મ પણ પૂરું થઈ ગયું. કૃતવ સુપ્તે જાગ્રત ત્વજ ફલે યોગે કર્તુમતા. કોઈ કર્મ પ્રધ્વસ્તમ ફલે પુરુષા કહ્યું મહિમ્ન સ્તોત્રમાં. કોઈ કર્મ પ્રધ્વસ્ત, આ કર્મ કર્યા પછી એ તો પ્રધ્વસ્ત થઈ ગયું, નષ્ટ થઈ ગયું. તો પ્રધ્વસ્ત નષ્ટ થઈ ગયેલું કર્મ પેલા પુરુષ વગર, ચેતન વગર, કરતા વગર સર્વજ્ઞ પોતાનું ફળ આપશે. તો કર્મ પ્રધ્વસ્તમ ફલતી. આ કર્મ જે પ્રધ્વસ્ત થઈ ગયું એ ભવિષ્યમાં ફળ આપશે. પુરુષ આરાધન મૃતે, પુરુષની આરાધના વગર, એના વગર શું આ પુરુષ એટલે ચેતન વગર શું આ કર્મ પોતાનું ફળ આપશે? ના આપી શકે. કે તત્ પ્રયત્ન ઉપરમાત ઉપરતમ, કર્મ તો ઉપરત થઈ ગયું. ઉપરતમ દેશાંતરે કાલાંતરે વા. કર્મ એક સ્થળે થાય અને ફળ બીજા સ્થળે મળતું હોય. કર્મ એક સમયે થાય, ફળ બીજા સમયે મળતું હોય. નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ ફલમ. એના ફળ નક્કી કરવા માટે તમારી પાસે નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ, ફળમાં બધા પ્રકારની અપેક્ષા છે કે ભાઈ કયું કોઈ નિમિત્ત વિશેષની અપેક્ષા ધરાવનારું છે આ ફળ. કર્મ માત્ર નિમિત્ત છે ખરું, પણ એ નિમિત્ત પર્યાપ્ત નથી. પણ આ બધું જાણનાર છે, દેશ કાળ વગેરે વસ્તુ જાણનાર નામનો એક નિમિત્ત વિશેષ હોવો જોઈએ. અર્થાત ફળ નક્કી કરવા બે નિમિત્ત જોઈએ. એક સામાન્ય નિમિત્ત કયું? કર્મ. એ કેવું છે? સામાન્ય નિમિત્ત કર્મ કારણ છે, કર્મ ફળ કાર્ય છે. પણ કયા સ્થળે, કયા સંજોગોમાં, કયા રૂપમાં ફળ મળશે એ નક્કી કરનાર બીજો નિમિત્ત છે. કોણ છે? નિત્ય, સર્વજ્ઞ, સર્વશક્તિ, એવું નિમિત્ત પણ જોઈએ. નિમિત્ત નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ કર્તું ફલમ જનયિષ્યતિ. તેથી આ પ્રકારનું બીજું નિમિત્ત જોઈએ, નિમિત્ત વિશેષ જોઈએ, જેને દેશનું, કાળનું અને આ બધી વિશેષતાનું જ્ઞાન હોય. એટલે કર્મના ફળ માટે બે નિમિત્ત જોઈએ. કર્મ તો નિમિત્ત ખરું, પણ જોડે જોડે, કારણ કે કર્મ નિમિત્ત તો કર્મ કર્યા પછી એનો અંત આવી જાય છે, પણ જેનો અંત નથી આવતો એવું નિમિત્ત જોઈએ, જેને દેશ અને કાળ અને વસ્તુ વિશેષ આ બધા પ્રકારનું જ્ઞાન હોય એવું નિમિત્ત હોવું જોઈએ. નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ ફલમ કરતું ફલમ. આ ફળની અપેક્ષા, ફળ આ બે પ્રકારના નિમિત્તની અપેક્ષા રાખે કે આ પ્રકારના વિશેષતા ધરાવનારો નિમિત્ત પણ જોઈએ, જે જાણનાર હોય, અને જોડે કર્મરૂપી નિમિત્ત પણ હોય. આ ફળ બે પ્રકારના નિમિત્તની અપેક્ષા રાખે છે. આવું વેદાંતિન કહે છે. ટૂંકમાં ફળ નક્કી કરવા માત્ર કર્મરૂપી નિમિત્ત પર્યાપ્ત નથી, પરંતુ આ બધું જાણનાર કોઈ ચિત્તમત હોય, ચેતન હોય. કૃતૌ સુપ્તે ત્વમજી ફલ યોગે કર્તુમતા. કૃતૌ સુપ્તે, કર્મ તો સુપ્ત થઈ ગયું. ત્યારે જાગ્રત કોણ છે? ભગવાન, તું જાગ્રત છે. જાગ્રત કૃતૌ સુપ્તે જાગ્રત ત્વમસી. કર્મ ઊંઘી ગયું, તું એકલો જાગ્રત છે. અને તારે કર્મને ધ્યાનમાં રાખીને કોઈ કર્મ નથી કરતો, તને ધ્યાનમાં રાખીને કરે છે. આ પ્રકારે ત્યાં કહેવામાં આવ્યું, કર્તવ્ય સુપ્તે જાગત ત્વમજી ફલ યોગે કર્તુમતામ. કોઈ કર્મ પ્રધ્વસ્તમ ફલી પુરુષાધારણ નૃતે અતસ્વામ સંપ્રેક્ષ ક્રતુ ફલદાન પ્રતિભુવમ. તું શું કહેવાય એને? ગેરંટર છે, જામીન છે. અમે આ કર્મ કર્યું છે ને, તું જામીન છે ફળ આપવા માટે.
આ ભગવાન રૂપી જામીનને ધ્યાનમાં રાખીને લોકો કર્મ કરે, પણ કર્મને ધ્યાનમાં રાખીને નહીં. તો નિયત નિમિત્ત વિશેષ અપેક્ષામ ફલમ જનિષ્યતિ. આ કર્મ ક્યારેય પોતાનું ફળ જન્માવી શકે? આ બીજા પ્રકારનું નિમિત્ત પણ હોય, જેને આ પ્રકારનું જ્ઞાન છે, શક્તિ છે, જે નિત્ય છે. અનિત્ય કર્મ છે, ક્યારેય પોતાનું ફળ જન્માવે? બીજું નિત્ય નિમિત્ત હોય, જેને આ બધા પ્રકારનું જ્ઞાન હોય, શક્તિ હોય, એવું વિશેષ પ્રકારનું નિમિત્ત હોય, તો જ આ કર્મ છે ને એ પોતાનું ફળ જન્માવે. કર્મફળ નથી જન્માવતું એમ નથી કહેતા આપણે. કર્મફળ જન્માવે છે, પણ ફળ જન્માવા માટે કર્મને આ બીજા નિમિત્તની અપેક્ષા છે. કયું? નિત્ય, સર્વજ્ઞ, સર્વશક્તિ, એમાં પણ નિમિત્તની અપેક્ષા છે. ન યુક્તમ અનપેક્ષ અન્યત આત્મના પ્રયોક્તૃ. અંતેથી ન યુક્તમ એ યોગ્ય નથી કે આત્મના અન્યત પ્રયોક્તૃ અનપેક્ષ, કર્મ પોતાના સિવાયના પોતાને પ્રયુક્ત કરનાર બીજા કોઈને અપેક્ષા વગર કર્મનું ફળ આપે. કર્મમાં પોતાનું ફળ આપવાનું પોટેન્શિયલ, સંભાવના છે. એ પ્રકારનું ફળ આપવા માટે કર્મને બીજા નિમિત્તને પોતાના સિવાયના બીજા નિમિત્ત કોણ? એ કર્મ તો હવે આત્મના પ્રયોક્તૃ, ટૂંકમાં આત્મના અન્યત, પોતાના સિવાયના બીજાની અપેક્ષા રાખ્યા વગર કર્મ પોતાનું ફળ આપી શકતું નથી. તો નક્કી થયું કે એકલું કર્મ, પેલા કહે છે ને કર્મ જ છે એ જગતની વિવિધતા સમજાવવા પર્યાપ્ત છે. આપણે કોઈ પર્યાપ્ત નથી. કર્મ કેવું છે? અચેતન છે. કર્મ કર્યા પછી કર્મનો અંત આવી જાય છે, અને કર્મનું ફળ બીજા દેશમાં અને કાળમાં આવતું હોય અને સંજોગોમાં આવતું હોય, તો એ વખતે હાજર હોવું જોઈએ. કર્મ થયું ત્યારે જ્યાં હાજર હોય અને ત્યારે પણ હાજર હોય એવું નિત્ય હોવું જોઈએ, ચેતન હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ, જ્ઞાની હોવો જોઈએ, જાણનાર હોવો જોઈએ અને શક્તિમાન હોવો જોઈએ. બીજું નિમિત્ત વગર, એ બીજા નિમિત્તની અપેક્ષા એ કર્મ પોતાનું ફળ આપે છે. એ બીજા નિમિત્તની અપેક્ષા વગર કર્મ ફળ આપી શકતો નથી. પણ તમે જે કહો છો કે માત્ર કર્મ આ જગતની વિવિધતા સમજાવવા પર્યાપ્ત છે, એ બરોબર નથી. એમ કરીને એ જે એનો ઉત્તર આપવામાં આવ્યો એ આ પ્રકારે સમજાવવામાં આવ્યો. એટલે પૂર્વ પક્ષ કર્મણે વધિચેત આનો સિદ્ધાંત ન પરતંત્રસ્ય નિમિત્ત માત્રત્વાદ. આ કર્મ કેવું છે? ફળ કર્મ કેવું છે? નિમિત્ત ખરું, કયું? પરતંત્ર નિમિત્ત. એટલે આપણે કહ્યું ને કે જેવી રીતે ઘડાના સર્જનમાં બે નિમિત્ત જોઈએ. ઘણા નિમિત્ત, ઘડો અમુક પ્રકારનો જ કેમ થાય છે? તો કુંભાર જ્યારે ઘડાની રચના કરે ત્યારે પેલા એના ગ્રાહકને ધ્યાનમાં રાખીને કરે છે. ગ્રાહકની ઈચ્છા છે ને, નિમિત્ત તો ખરી કે આવો આટલો મોટો ઘડો રચ્યો, ઘડો વખત વ્યવસ્થિત રચે છે ને, નિત્ય તો કોઈ લઈ ના જાય ને. એવો મોટો ઘડો એક ઉચકી ના શકે, રસોડામાં મૂકી ના શકે, એવું પણ ના થાય. એવું નાનું હોય જેમાં કશું ભરાય ને એવું પણ નહીં. એટલે વ્યવસ્થિત ઘડા રચે છે ને, એમાં ગ્રાહકની જરૂરિયાત છે ને એ નિમિત્ત બને છે. માણસ કશો માલ બનાવે ને પછી કાપડ બનતું હોય કોઈ મિલની અંદર, એ કાપડ ગ્રાહકને ધ્યાનમાં રાખીને બરાબર કોઈ એવું બનાવે, કોઈ પહેરી જ ના શકતું હોય તો એ અર્થ વગરનું રહે ને. એટલે કશું પણ થતું હોય એને એમાં નિમિત્ત શું હોય? કર્મ. કોઈકની ઈચ્છા નિમિત્ત હોય, કોઈની જરૂરિયાત નિમિત્ત હોય, કોઈકનું કર્મ નિમિત્ત હોય. તો ઘડો બનવા કેટલા નિમિત્ત છે? ગ્રાહકની જરૂરિયાત છે કે ઈચ્છા છે પણ નિમિત્ત છે, એને ધ્યાનમાં રાખીને આ બનાવે. પછી એક જોડે જોડે આ ઘડો કુંભાર પણ નિમિત્ત છે. એ કેવો છે? શક્તિમાન છે, ચેતન છે, સર્વજ્ઞ છે. એટલે પેલું કર્મ નિમિત્ત થયું, ઈચ્છા કહો, કર્મ કહો, પેલાનું નિમિત્ત થયું, એવું પણ કેવું છે? પરતંત્ર નિમિત્ત છે. એ પરતંત્ર નિમિત્તના આધારે આ સ્વતંત્ર નિમિત્ત છે એ સર્જન કરે છે. તેમ કર્મ બધા જીવોનું કર્મ છે કેવું છે? નિમિત્ત કેવું? પરતંત્ર નિમિત્ત છે.
એ પરતંત્ર નિમિત્તના આધારે ઈશ્વર જે સ્વતંત્ર નિમિત્ત છે એ જગતનું વૈવિધ્યપૂર્ણ જગતનું સર્જન કરે છે. એ પક્ષનો ઉત્તર આપવામાં આવે. હવે આપણે આગળ જોઈશું પછી. ચોથી પાંચમાં હા આત્મન બરાબર છે. અને ભાઈ આત્મન એટલે જો સ્વસ્ય કઈ વિભક્તિ છે પ્રશ્ન. આત્મા એટલે અહીંયા આત્મા નહીં ગણવાનું, પોતે ગણવાનું. કર્મ પોતાના સિવાય પોતાનાથી અન્યની અપેક્ષા વગર. અહીં આત્મા એટલે સ્વસ્ય કર્મ પોતાનાથી અન્યની અપેક્ષા વગર ફળ જન્મ આપી શકતું નથી. હવે આત્માના કઈ વિભક્તિ છે? પાંચમી પણ હોય ને છઠ્ઠી પણ હોય. એટલે બે સ્વસ્ય સ્વસ્મા અધવા એવું કહ્યું. આત્માનો અર્થ ત્યાં સચ્ચિદાનંદ આત્મા સ્વ પોતે, કર્મ પોતાના સિવાય. એ પોતાના સિવાય એટલે પાંચમી વિભક્તિ પણ હોય કે પોતાનાથી અન્ય ની અપેક્ષા વગર કઈ ના કરી શકે. એટલે અહીંયા આગળ આત્મન અન્યત પણ ચાલે, સ્વસ્માત અન્ય પણ ચાલે કે સ્વસ્ય અન્યત પણ ચાલે. પણ એમાં આત્માનો તો પોતે હોતે, કર્મ પોતાનાથી અન્યની અપેક્ષા વગર ફળ આપી શકતો નથી. કોણ? એવો પ્રયોગતા હોય જેની અપેક્ષા વગર એ નથી કરી શકતો એવું કહેવામાં આવે. પ્રયોગ તો પ્રવર્તક. ટૂંકમાં કર્મ પણ પોતાના પ્રવર્તકની અપેક્ષા રાખે છે. શેના માટે? પોતાના ફળનું ફળ આપવા માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.